श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर चर्चा चाले छे। प्रवचन सार में पण आजे गुरुदेव ने जे गाथा आवी कि मुनिराज द्रव्यलिंग અને ભાવલિંગ બંનેને ધારણ કરે છે। જે ગૃહસ્થ હતો એ આચાર્ય પાસે જઈ અને કેવી રીતે દીક્ષા લે છે એની ચર્ચા તમારે થઈ હશે, બરાબર ને? તો એક પ્રશ્ન છે એમાં કે પેલા દ્રવ્યલિંગ ધારણ કરે કે પેલા ભાવલિંગ ધારણ કરે? કથા ચાલી 207 સુધી, તમારે 206 તો ચાલી ગઈ નવીનભાઈ સાંભળીને? પેલા દ્રવ્યલિંગ ધારણ કરે કે ભાવલિંગ ધારણ કરે? સમજવા જેવો પ્રશ્ન। અચ્છા, દ્રવ્યલિંગ કોને કહે ને ભાવલિંગ કોને કહે? 5-7 મિનિટ લઈશું આપણે। એક ગાથાઓ તો રાત ચાલશે, ખ્યાલ નહીં હોય તો આગળ વિષય ક્લિયર નહીં થાય। એક દ્રવ્યલિંગ શબ્દ છે અને એક દ્રવ્યલિંગી શબ્દ છે। દિલીપભાઈ ખ્યાલ હશે તમને, સ્વાધ્યાય છે। દ્રવ્યલિંગ ક્યાં સુધી હોય? ક્યાં બેન સાંભળી? ક્યાં સુધી? 14મા કૃષ્ણ है ना? જે બાહ્યમાં નગ્નતા છે એને પણ દ્રવ્યલિંગ કહેવાય છે। અરિહંત પરમાત્માને સ્નાતક મુનિ કહેવાય છે, એ પણ મુનિ અવસ્થા છે। બાહ્યમાં નગ્ન અવસ્થા છે, બાહ્યના વેશની વાત છે। દ્રવ્યલિંગ એટલે બહારના શરીરનું જે સ્વરૂપ છે એને દ્રવ્યલિંગ કહે છે। બાહ્યલિંગ કહો, વ્યવહારલિંગ કહો, દ્રવ્યલિંગ કહો। અને મુનિરાજની અપેક્ષા નગ્નતા અને 28 મૂળ ગુણનું પાલન એને દ્રવ્યલિંગ કહે છે। બાહરી જીવન, મુનિરાજનું બાહ્ય ચિહ્ન શું છે? 28 મૂળ ગુણનું નિરતિચાર પાલન અને નગ્નતા, એ મુનિરાજનું બાહ્ય જીવન છે, બાહ્ય લિંગ છે, બાહ્ય વેશ છે। અને ભાવલિંગ કોને કહે છે? તો મિથ્યાત્વ અને 3 ચોકડી કસાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા જે થાય છે એને ભાવલિંગ કહે છે। એમાંથી એક પણ ઓછું હોય તો ભાવલિંગ ના કહેવાય। મિથ્યાત્વ અને 2 ચોકડી કસાયનો અભાવ હોય તો પણ એ દ્રવ્યલિંગી કહેવાય। મિથ્યાત્વ અને 1 ચોકડી કસાયનો અભાવ હોય ને બાહ્યમાં 28 ગુણનું પાલન હોય તો પણ દ્રવ્યલિંગી કહેવાય। અને મિથ્યાત્વ અને 1 કસાયનો અભાવ જ ના હોય છતાં બાહ્યલિંગમાં નિરતિચાર પાલન હોય, નગ્નતા આદિ અને 28 ગુણનું, તો પણ પ્રથમ ગ્રસ્તાનવર્તી દ્રવ્યલિંગી કહેવાય। પણ પાલન જ બરાબર ના હોય ને માત્ર નગ્ન હોય તો ભ્રષ્ટ મુનિ કહેવાય। સમજો આપણું તો એ મુનિને ભ્રષ્ટ કહેવાય। અષ્ટપાવમાં લખ્યું છે કે 28 ગુણનું પાલન પણ યથાર્થ ના હોય, આગમના અનુકૂળ કોઈ બાહ્યમાં આચરણ પણ ના હોય, આત્મદર્શન તો હોય જ નહીં અને બહારમાં આચરણમાં પણ ઠેકાણા ન હોય તો એને દ્રવ્યલિંગી મુનિ પણ કહેવાતા નથી। કઈ સમજવા જેવું છે। અને જો સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય અને સમ્યક દર્શન સાથે એક અનંતાનુબંધી કસાયનો ભાવ થાય છે તો ચતુર્ગુણ સ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિ કહેવાય, તો પણ એ ભાવલિંગી ના કહેવાય।
અને બે ચોકડી કસાયનો ભાવ થઈ જાય મિથ્યાત્વને તો પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ કહેવાય. અને મિથ્યાત્વને 3 ચોકડી એટલા સ્તરની કસાય જેની તૂટી ગઈ હોય તો એને ભાવલિંગી સંત કહેવાય. અને ભાવલિંગી સંત હોય એને દ્રવ્યલિંગ તો હોય, બહારમાં નગ્નાદિત્ય હોય. આટલો ખ્યાલ આવી ગયો. આપણે જે નમોનો એ સર્વ શ્રવણમ બોલીએ છીએ એમાં ભાવલિંગી સંતોને નમસ્કાર હોય છે મુખ્ય રૂપથી. અચ્છા, આપણને જ્ઞાનનો વિષય તો બહારનું દ્રવ્યલિંગ જ બને છે. આપણા જ્ઞાનનો વિષય તો એની અંતરંગ પદ્ધતિમાં કેટલી વિતરાગતા છે એ તો આપણા જ્ઞાનનો વિષય બનતો નથી. બાહ્યમાં જે એમની પ્રરૂપણા નિરૂપણ પદ્ધતિ એને રાગ ને ધર્મ ન કહે એના આધાર ઉપર અને બાહ્યમાં આચરણ આદિ પરથી આપણને ખ્યાલમાં આવે છે. અને અંતરંગ લિંગની શ્રદ્ધા થાય છે અને બાહ્ય લિંગને નમસ્કાર થાય છે. સમજો પદ્ધતિ શું થાય છે? અંતરંગ લિંગની શ્રદ્ધા કરવામાં આવે છે અને બાહ્ય લિંગમાં વ્યવહાર રીતે નમસ્કાર સ્વયં વ્યવહાર છે. અને જેને નમસ્કાર કરવામાં આવે છે એ પણ વ્યવહાર જ હોય છે. બહારના વ્યવહારને જ નમસ્કાર કરીએ છીએ ને આપણે. નગ્ન દિગંબર છે, 28 ગુણનું પાલન કરે છે, એને આપણે નમસ્કાર કરીએ છીએ. અને નમસ્કાર કરવો એ પણ વ્યવહાર છે. પણ ભાવલિંગને શ્રદ્ધા હોવી જોઈએ કે આ જેને બાહ્યમાં આવી સ્થિતિ હોય એવા જેની અંતરંગ પરિણતિ કેવી હોય, વિતરાગતા કેટલા હદની હોય એવી જાતિનું આપણને એ મુનિપણાની શ્રદ્ધા હોવી જોઈએ. અને આ આત્મામાંથી પ્રગટ થાય છે એવા આપણા આત્માની શ્રદ્ધા હોવી જોઈએ. આખું પેકેજ આ રીતે છે. આમાંથી કોઈ બી જગ્યાએ ખોટ હોય તો એક તમારી ક્રિયા પણ આપણી આત્માની શ્રદ્ધા ના હોય કે આત્મા વિતરાગતાનો પિંડ છે અને એના આધારે આવી પરિણતિ પ્રગટે છે. અંતર બહારમાં વિતરાગ એ જો અંદર એવી જાતિનું પ્રમોદ ના હોય, આનંદ ના આવે, રોમાંચ ના આવે તો બહારનો જે નમસ્કાર છે એ પણ યથાર્થ નથી. વાત આપણે એટલી હતી કે દ્રવ્યલિંગ પહેલા કે ભાવલિંગ. હવે સમજો કે જ્યારે જે વ્યક્તિ તમારા ગાથાઓ લાઈનથી આવી ગઈ છે કે જ્યારે વ્યક્તિ કોઈ ગ્રસ્ત દિશામાં જે વિરક્ત રહે છે એ જ્યારે મુનિ દીક્ષા લેવા જાય છે એટલે પહેલા શું અંગીકાર કરે છે? પંચાચાર અંગીકાર કરે છે. આવી ગઈ ને આખી બહુ મોટી ગાથાઓ આગળ ગઈ હશે તમારે. હવે પંચાચાર શું છે? બધું વ્યવહાર છે ને. જ્ઞાનાચાર, ચારિત્રાચાર જે પણ છે બધા વ્યવહાર છે. અને નગ્ન આદિ વસ્ત્ર આદિનો ત્યાગ કરે છે, કેશલોચ કરે છે. તો બધું વ્યવહાર તો પહેલા કરે છે. ત્યાં સુધી હજુ ભાવલિંગ તો પ્રગટ થયું જ નથી. ભલે સમ્યક દર્શન ઘરેથી આવ્યો હોય પ્રગટ કરીને જીવ, સમ્યક દર્શન ગ્રસ્ત દિશામાં પ્રગટ કરી લીધું હોય આત્મદર્શન, પણ ભાવલિંગ કોને કહેવાય? 3 ચોકડી કસાયનો અભાવ થવો જોઈએ મિથ્યાત્વની સાથે સાથે, ત્યારે ભાવલિંગ કહેવાય. તો ત્યાં સુધી તો દ્રવ્યલિંગ ગ્રહણ કર્યું. હવે દ્રવ્યલિંગ ગ્રહણ કર્યા પછી એવી આચાર્યના કહેવા પ્રમાણે, દીક્ષા આપવાવાળા આચાર્યના આજ્ઞા પ્રમાણે બધું દ્રવ્યલિંગ ગ્રહણ કરે અને પછી સામાયિકમાં બેસે છે. નિયમ છે મુનિરાજ જે બને એનો. સામાયિકમાં બેસે મુનિરાજ અને જો એ સામાયિકમાં એકાગ્રતા થઈ જાય તો ભાવલિંગ પ્રગટ થઈ જાય છે. અને જ્યારે ભાવલિંગ પ્રગટ થાય ત્યારે જે પૂર્વમાં વ્યવહાર અંગીકાર કર્યો હતો ત્યારે એને વ્યવહારલિંગ કહેવાય છે. એ પેલા વ્યવહારલિંગ પણ નામ પામતું નથી. દ્રવ્યલિંગી કહેવાય છે પણ જે ભાવલિંગ પૂર્વક જે દ્રવ્યલિંગ છે એ ત્યારે જ્યારે અંદરમાં એ પ્રગટ થાય ત્યારે એના પર વ્યવહારનો આરોપ આવે. એટલે પૂર્વ ક્ષણવર્તી પર્યાયમાં જે કાર્ય થાય ને એને ઉત્તર ક્ષણવર્તી પર્યાયમાં જ્યારે કાર્ય થાય ત્યારે એના પર આરોપ આપવામાં આવે. કોઈ મુનિરાજ, હવે જો તમને એક મોમેન્ટ બતાવું. માન લો કે આપણે ગયા આચાર્ય પાસે ગયા કે આચાર્ય મારે દીક્ષા લેવી છે, તો એક વીક પહેલા તમે ભાવલિંગ ગ્રહણ કરો હે ને. તો ભાવલિંગ ગ્રહણ વસ્ત્ર શરીર પર હોય ત્યાં સુધી રાગ છે તો ભાવલિંગ પ્રગટ ના થાય. કોઈ એવું બને બધું એક સાથે આ બાજુ કપડા ઉતરતા જાય અને અંદરમાં ભાવલિંગ પ્રગટ થતું જાય એવી મોમેન્ટ હોઈ શકે? પ્રેક્ટિકલ વિચાર તો સંભવ નથી. કે ઉપયોગ બહાર હોય વસ્ત્ર ઉતારવા સંબંધી ત્યાં સુધી અંદરમાં વિતરાગતા તો આવે નહીં. તો એટલે પહેલા બહારમાં વ્યવહાર લિંગ પ્રગટ કરવામાં આવે છે. સમજજો બરાબર શાંતિથી. અને પછી જયારે એ જીવ સામાયિકના કાલમાં બેસે છે અને ભાવલિંગ પ્રગટ કરી લે તો કરી લે, બધાને થઈ જ જાય એ વખતે પણ જરૂરી નથી. શરીરમાં આવે છે ત્યાં સુધી દ્રવ્યલિંગી કહેવાશે.
ત્યાં સુધી એ જો વ્યવહારનો ભાવલિંગના આધાર પર એના પર આરોપ નહીં આવે. પછી જયારે આત્માનુભૂતિ કરશે, અર્થાત ત્રણ ચોકડી આત્માનુભૂતિપૂર્વક ત્રણ ચોકડી કસાયનો ભાવ કરશે એ જીવ, ત્યારે એ મુનિરાજને ભાવલિંગી અને બહારમાં દ્રવ્યલિંગ છે એમ, સાચું દ્રવ્યલિંગ છે એમ કહેવામાં આવશે. બરાબર છે કે નહીં? અચ્છા, આપણે બધો જે વ્યવહાર કરીએ છીએ વેદ જ્ઞાનનો, અને દેહ અને આત્મા જુદું છે, વસ્ત્રથી આત્મા જુદું છે, પરદ્રવ્ય મારું કઈ કરી શકતા નથી, હું પરદ્રવ્યમાં કઈ કરી શકતું નથી, એવો જે આપણે વિચાર કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, હે ને, એ જે એ તરફના વિકલ્પ કરીએ છીએ એને વ્યવહાર ધર્મ કહેવાય કે ના કહેવાય? તો એવો વ્યવહાર હોય છે કે નથી હોતો? ખ્યાલ આવે કે નહીં? પણ જયારે અનુભૂતિ થશે ત્યારે એ જે તમે ભેદ જ્ઞાન કર્યું પૂર્વમાં દેશના લબ્ધિ આદિ પૂર્વક, ત્યારે એનું નામ પામશે કે આને વ્યવહાર ધર્મ છે. પરંતુ એના પૂર્વમાં હોય છે ને પહેલા, તો એનો અર્થ એ નહીં કાઢવાનો કે વ્યવહારના કારણે નિશ્ચય પ્રગટ થયું છે, એ અર્થ નથી કાઢવાનો. પણ નિશ્ચય પ્રગટ થાય તો આને વ્યવહાર ધર્મ પણ કહેવાય, નહીં તો વ્યવહાર ધર્મ પણ ના કહેવાય. પણ નિશ્ચય પ્રગટ ના થયો હોય એના પૂર્વમાં જીવોના જીવનમાં આવો વ્યવહાર એ ભૂમિકામાં જોવા મળે છે. આ રીતે એટલે ઉપાદાન પર જો એની દ્રષ્ટિ ના હોય તો એ વ્યવહાર જીરો છે, એને વ્યવહાર ધર્મ નથી કહેતા, એને સદાચાર ત્યાં સુધી નામ પડે છે. અને જ્યાં આત્માનુભૂતિ થાય ત્યારે એને વ્યવહાર ધર્મ કહેવાય. સમજમાં આવે છે કે નહીં? એટલે આ રીતના ટ્યુનિંગ છે. જેની આંખ અર્થાત જે આંધળો હોય એનો વ્યવહાર જૂઠો હોય છે એમ કહે ને. હવે કઈ આંખ? નિશ્ચયની આંખ ઉઘડી ના હોય એનો વ્યવહાર જૂઠો હોય છે. કેમ? કેમ કે વ્યવહારને નિશ્ચય માનીને અંગીકાર કરે છે. આ બાજુ રોલ બદલાઈ ગયો આખો. વ્યવહાર હોવો અલગ વાત, અને વ્યવહારને નિશ્ચય ધર્મ માનીને સંતુષ્ટ થવું અર્થાત એ પ્રમાણે ભ્રમ રાખવો એ અલગ વાત. કેટલું બધું એ અંદર, બસ આટલું જ ધ્યાન રાખવા જેવું છે. વ્યવહાર તો હોય જ ને પહેલા, તમે અત્યારે નથી દેવશાસ્ત્ર ગુરુનું શાસ્ત્ર સ્વાધ્યાય જીનેન્દ્ર ભગવાનની ભક્તિ દર્શન, આ બધો વ્યવહાર તો આત્માનુભૂતિ નથી ના પહેલા બી હોય છે, અને પહેલા હોય જ છે. એના હોય છે એટલે હોય જ છે, આ જ હોય છે. પણ એનાથી નિશ્ચય પ્રગટ થશે એમ નહીં. એ ભાવથી છૂટશે ઉપયોગ અને સ્વરૂપમાં જશે તો જ પ્રગટ થશે. અને એ પ્રગટ થઈ ગયા પછી આરોપ આપવામાં આવશે એ કે ભાઈ આ વ્યવહાર ધર્મ છે. આત્માનુભૂતિ માટે શું કરવું? તો કહે ને પેલા ભેદ જ્ઞાન કરવું. તો ભેદ જ્ઞાન કરવું એ શું છે? વિકલ્પ છે. તો વિકલ્પથી નિર્વિકલ્પ થવાય છે. બસ એ જ લોજિક, એ જ જે લોજિક છે આગળ છે મૂળી દશા સુધી ચાલે છે. અને આજે મને વિકલ્પ આવે ગુરુદેવના પ્રવચનમાંથી કે ભાઈ બે લિંગ ધારણ કર્યા, હવે બતાવો કે દ્રવ્યલિંગ પહેલા કે ભાવલિંગ પહેલા? હવે આપણે દ્રવ્યલિંગ ભાવલિંગ પહેલા, પછી એક જવાબ બોલ્યો બંને સાથે, એક જવાબ બોલ્યો કે પહેલા દ્રવ્યલિંગ આવે પછી ભાવલિંગ આવે. તો આ બધી અપેક્ષાથી કથન છે, હે ને? કથનચિત પહેલા કહેવામાં આવે છે, યદ્યપિ જ્યારે નિશ્ચય પ્રગટ થાય ત્યારે તેને વ્યવહાર લિંગ કહેવામાં આવે છે. એટલે એ અપેક્ષા એ બંને સાથે છે. છતાં ક્રમ એવું બને છે કે પહેલા એ નગ્ન થાય છે, પહેલા એ પ્રમાણેની પીછી કમંડલ વ્રતાદી, અને પછી બે ઉપવાસ નિયમ આપે છે આચાર્ય કે એના પછી ઉપવાસ કરે, બે ઉપવાસ કરે. અને બે ઉપવાસના અંતર્ગત જો એ સામાયિકમાં એ જોડાઈ ગયો એ જીવ આત્માનુભૂતિ વિશેષ પ્રગટી ગયું, મુનિલિંગ ધારણ કરી, ભાવલિંગ અંતરંગલિંગ. એક ત્યાં જે મલાડ ચર્ચા થઈ ત્યારે એક ભાઈ પૂછ્યું હતું કે એ ભાવલિંગી પછી થઈ જ જાય તરત જ? ન પણ થાય તો પુરુષાર્થ ન આવે તો ન થાય, પણ ન થાય તો એ નથી થયું એમ સ્વીકાર કરે. એમ સ્વીકાર ન કરે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. હવે એને કઈ રીતે ખબર પડે? અરે સ્વાદ આવે એટલે ખબર ના પડે કે મારે આટલા લેવલનો સ્વાદ આવ્યો છે, આટલી કોટીનો સ્વાદ આવ્યો છે? ખબર પડે જ ને. ખ્યાલ આવે છે કે નહીં? કોઈને કહેવા જવાની જરૂર નથી. પરંતુ કદાચ આચાર્ય પૂછે કે તમારા રત્નત્રયની શું પરિસ્થિતિ છે, તો કહે કે હે પ્રભુ, હજુ એવી જાતિનો પુરુષાર્થ નથી થયો. આચાર્ય પૂછે ને, બીજી તો ખબર પૂછે નહીં ને. બીજી શું ખબર પૂછે આચાર્ય એકબીજાને? કેમ ચાલે છે, શું ચાલે? તમારા રત્નત્રયની શું સ્થિતિ છે,
सम्यक ज्ञान चारित्र संबंधी તમારી જે પરિસ્થિતિ છે એમાં શું પોઝિશન છે, તો તરત જ મુનિરાજ જે હોય તો તરત સ્વીકાર કરે કે હે આચાર્ય, હજુ એવી જાતિનો પુરુષાર્થ નથી ઉપડ્યો, હે ને, ભાવલિંગપણાને જો પ્રાપ્ત નથી થયો, અર્થાત તો ભાવલિંગપણાને પ્રભુ પ્રાપ્ત થઈ ગયું છું, શ્રેણીના પુરુષાર્થનો પ્રોગ્રામ છે. ખ્યાલ આવે છે કે નહીં? જબરજસ્ત અવસ્થા છે આ તો. આર્ટ ઓફ લિવિંગ છે. જિંદગી મતલબ શું સ્ટાન્ડર્ડ હોય છે જીવનનું, ખરેખર આ સ્ટાન્ડર્ડ છે જીવન. કેવું જીવન જીવવું જોઈએ, મુનિરાજનું જીવન એ જ વાસ્તવમાં સ્ટાન્ડર્ડ જીવન છે, સુપિરિયર જીવન છે એકદમ, લિવિંગ ઓફ આર્ટ એ રીતે છે. એ રીતે જો હવે તમને આ બે ચાર ગાથા ચાલશે ને, આ બે લિંગોની વાત ચાલે રાખશે. આગળ આવ્યું ને પહેલાથી તરત જ કર્યું, વિદાય લીધી, બંધુ વડીલોથી વિદાય લીધી, પછી પંચાચારને અંગીકાર કર્યા, તો એ બધું શું અંગીકાર કર્યું અને એને જ્ઞાન લીધું. એમને મુનિરાજના સંગમાં રહીને જ્ઞાન લીધું અને ત્યાં બી પાત્રતા ન લાગે તો દીક્ષા ન આપે. દિગંબર જૈન ધર્મ ઉત્કૃષ્ટ ધર્મ છે, શિષ્યો વધારવાનું નામ મુનિપણું નથી. એમ લાગે કે નહીં આ પાત્ર નથી તો એમ કહે કે ભાઈ તમે બ્રહ્મચર્ય અંગીકાર કરો, તમે અણુવ્રત અંગીકાર કરો, તમે બસ એ રીતે, બીજું કઈ બોલે જ નહીં મુનિરાજ. તો ઓલો જી સમજી જાય કે હજુ મારી પાત્રતા નથી. અણુવ્રત અંગીકાર કરો. અણુવ્રત અંગીકાર કરવાની પાત્રતા ના હોય તો શું કહે કે ભાઈ વેદ જ્ઞાન વધારો, આત્માનો અભ્યાસ કરો, એટલું કહે. સીધી મુનિ દીક્ષા ના આપે. બધું આવી ગયું છે તમારે. સીધી મુનિ દીક્ષા કઈ ઉપદેશ તો મુનિ દશાનો આપે, પરંતુ સામે જે પાત્ર ન હોય તો એને કહે કે ભાઈ તું ઘરમાં રહીને શ્રાવક ધર્મનું પાલન કર. અગર જો મુનિ દશાને પાત્ર ના હોય નહીં. ગજર છે. હા, અમારા હમણાં એક ભાઈ ને મળ્યા ને, પ્રકાશ લાવે છે, દીક્ષાનું પરિણામ હતું. તો તું હજુ તો 8 દિવસ પછી દીક્ષા લેવાની છે ને આજે ઓલું શું છે, શું કહેવાય, ગિફ્ટ. અરે જે દીક્ષા લેવા વાળો જીવ હોય ને ગિફ્ટ શોધવા, ગિફ્ટ એટલે આગળ ગીત રાખવાના છે તો આપણે એને ગિફ્ટ આપવી પડશે. એ તો કરે જ એને કરવું હોય ઘરવાળા. તને હવે ગિફ્ટ આપવી છે કે ગીત ગવડાવવા છે એની સાથે સંબંધ જ નથી. સ્વરૂપ એવું નથી. જીવ છલાઈ જાય છે, કરુણા આવે છે કે હવે કરશે શું. ભાઈ મેં પૂછ્યું, હવે કુદરતે મારો મેળાપ થઈ ગયો અનાયાસ, અને મને કહ્યું ભાઈ હું દીક્ષા લેવા વાળો છું. એટલે પહેલા તો આનંદ આવે, બહુ સારી વાત છે, દીક્ષા જેવી ઉત્કૃષ્ટ વસ્તુ, હે ને. પછી મેં પૂછ્યું કે તમને સમેશાનનો અભ્યાસ કર્યો છે કે ના? સ્વાધ્યાય કશું નથી, પણ મુનિરાજોની બહુ સેવા કરી છે એટલે કેવી રીતે મુનિ બનાય મને ખબર છે. મને એટલું અંદરથી એટલું દર્દ થયું, રાગ ખરો ને આપણને કે જીવ ઉલટા માર્ગે જાય છે ને. દેહ અને આત્મા જુદો છે. આત્મા ધ્યાનનું ધ્યેય છે. મુનિદશા ધ્યાનની અવસ્થા છે. ધ્યાનમાં આત્મા ધ્યેય બને તો ધ્યાન નિભે છે. તો એ આત્માની ખબર છે કે ના એ સ્વાધ્યાય કર્યું હવે કરીશું. હવે દીક્ષા લેવા પછી સ્વાધ્યાય, પેલા શિક્ષા કે પેલા દીક્ષા? પેલા શિક્ષા હોય પછી દીક્ષા હોય. નહીં, અમે ઘણી તો લીધું છે પણ ભણ્યા નથી. અરે એવું નથી હોતું. ભણીને પછી ગણાય છે, પણ ભણે અને ગણે નહીં તો બી નકામું, અને ભણ્યા વગર ગણે તો પણ નકામું. ખ્યાલ આવે કે નહીં? જો કોઈ અન્ય કોઈ અભિપ્રાય નથી મારું કહેવાનો, બસ એટલું કહેવું છે કે જ્યાં શું કરે કે જ્યાં આત્માની ખબર નથી, મુનિદશા આવી કેવી રીતે સંભવ છે? દ્રવ્યલિંગ બી સાચું નહીં હોય ને તેથી તો જ્યાં આત્માની વાત જ કરે, જે દ્રવ્યલિંગી મુનિ બને છે ને એનો વ્યવહાર ભાવલિંગી સંત જેવો એ 11 અંગ ને 9 પૂર્ણ જેટલું જ્ઞાન સંભવે છે ગણાજ મુનિરાજ ને. અને એને જે એનો જે સ્વાધ્યાય અને એનો જે વ્યવહારનો વિષય છે, એક એકમાં ભૂલ નહીં, પણ અંતરંગમાં કોઈ ઊંડે એવી ભૂલ રહી જાય છે કે જેથી ભાવલિંગ પ્રગટ થઈ. ખ્યાલ આવે કે નહીં? દ્રવ્યલિંગ પણ નમસ્કારને યોગ્ય છે. દ્રવ્યલિંગી ગુરુદેવ કહેતા કે કોઈ દ્રવ્યલિંગી મુનિ પણ મળી જાય તો કે હું સાષ્ટાંગ નમસ્કાર કરું. દ્રવ્યલિંગી તો કોઈ એવું નથી, એટલે એનું જીવન, એનો વિચાર, એનું કથન જીનવાણીથી વિમુખ હોય જ ના શકે. એ દ્રવ્યલિંગી મુનિનું પણ એટલે સીધા દ્રવ્યલિંગી મુનિ સીધું 7મું ટચ કરે છે, સીધું
હે ને? આપણે ગ્રસ્ત દિશામાં પહેલા ચોથું ગુણસ્થાન આવે અને દ્રવ્યલિંગી મુનિરાજ જો પુરુષાર્થ ઉપાડે તો સીધું સાતમા ગુણસ્થાનનો પુરુષાર્થ. તો એ બહારમાં કેવી જાતિની મતલબ એ રીતે સમજવું જોઈએ. ખેર આ તો એક બતાવ્યું કે કોઈ ઉતાવળ બી ન કરે અને શિથિલ પણ ન થાય. ઉતાવળ ન કરવાનું અર્થ શિથિલ થવું એમ નહીં, અને ઉતાવળ કરીને કપડા ફેરવવા એમ પણ નહીં. બધી વાત બરાબર બેલેન્સ થવી જોઈએ. ક્યાં આવ્યા હતા આપણે? 34. હા, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એનું સ્વરૂપ અને એની પ્રગતિ એ સંબંધી આપણી ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી કે દ્રવ્ય કર્મનું જીવને ઉદય થાય છે અને ભાવ કર્મનો બંધ થાય છે. ભાવ કર્મનું પરિણામ થાય છે, વળી પાછા નવા દ્રવ્ય કર્મનો બંધ થાય. એમ સંસાર ચક્ર ચાલ્યા રાખે છે. ભાવ કર્મ એટલે કયું શું લેવું? દ્રવ્ય કર્મ એટલે શું લેવું? પૂદગલ કર્મ, જે 8 નામ છે, 148 ભેદ છે. ભાવ કર્મ એટલે શું લેવું? જીવમાં થતા મોહ રાગ દેશાદી ભાવ. એને ભાવ કર્મ કેમ કહ્યું? પૂદગલ કર્મ, મોહ કર્મ આદિના ઉદયથી થવા વાળા ભાવ છે. એટલે કર્મ એ ભાવ કરાવે એમ છે નહીં. જીવ સ્વયં એમાં જોડાય છે, આત્માના સ્વરૂપનું ધ્યાન નથી કરતું, એટલે રાગ આદિ ભાવ થાય છે. એમ કરવાથી પૂદગલ કર્મ આવે છે અને એની રચના સ્વયં પૂદગલ કર્મ કરે છે. એ પૂદગલ કર્મ ને દ્રવ્ય કર્મ કરે છે. ક્યાં સુધી ચાલશે આ બધું? ક્યાં સુધી ચાલશે? હે ને? જ્યાં સુધી સમય નહીં પાકે. આપતે હોય શકે ને, એની કાલલબ્ધિ આવશે પછી થશે ને. ક્યારે થશે? એની જયારે હોનહાર. અરે એ નથી, એ તો સ્વરૂપમાં ડૂબે એ વખતના સમયને કાલલબ્ધિ કહે છે, અને જે થયું એને હોનહાર કહે છે. હેલા, આનો જે થંભાવ છે, આ કાલચક્ર, આ સંસાર ચક્ર, એ સંસાર ચક્રને ખંડિત કરવું હોય, એ ચક્રને થંભાવવું હોય તો જીવ સ્વયં થંભાવી શકે છે આત્માના પુરુષાર્થ દ્વારા. કર્મ ચક્ર અર્થાત સંસાર ચક્ર એ રૂકી જાય છે. ખ્યાલ આવે? એમાં કોઈ જાતની શંકા કરવાની જરૂર નથી. સમય આવે થશે, આ પ્રમાણે હશે ત્યારે થશે. અરે એ તો એમાં શું છે કે એ તો તમારો પુરુષાર્થ થશે ત્યારે જ થશે. પણ તમારો પુરુષાર્થ ક્યારે થશે? કેવલીના જ્ઞાનમાં ઝલકે છે. એટલે કેવલી ભગવાને બતાવ્યું કે તારો પુરુષાર્થ 500મા વર્ષે થશે, તો પહેલા નહીં થાય. અરે પહેલા થવાનું હોય તો પહેલું એ વખતનું ઝલકે. 500મા વર્ષે થવાનું હતું, એ 500મા વર્ષનું ઝલક્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો છદ્મસની ભાષા એવી હોય છે કે તું જયારે પુરુષાર્થ કરીશ ત્યારે તને કર્મનો ક્ષય થશે. કેવલ જ્ઞાનીની ભાષા એવી નથી હોતી કે એ તો નક્કી. એમને તો જોયું છે ને, 500મા વર્ષે તું પુરુષાર્થ કરવા વાળો છે અને એ વર્ષે તારા કર્મનો ક્ષય થવા વાળો છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ 500મા વર્ષે કરીશ? એના પહેલા તારે નથી કરવાનું, તું નહીં કરે. કેમ નહીં કરે? એ કેમ કે તને જ્યાં છે ત્યાં ગમે છે, અને પછી અહીંયા નહીં ગમે એટલે પુરુષાર્થ કરીશ. તો આવું ક્યારે થવાનું છે? 500મા વર્ષે. કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં ઝલક્યું છે. આ રીતે જ એકચ્યુઅલી. અને આપણે એને કાલલબ્ધિની મુખ્યતાથી, એ તો કાલ પાકશે એટલે થશે, એ તો મુખ્યતાથી કથન છે. કાલ પાક્યા પહેલા નથી થતું, એ તો મુખ્યતાથી કથન છે. તો કાલ પહેલા થઈ જાય છે? કાલ પહેલા કોઈ વસ્તુ હોતી જ નથી. જ્યારે કાર્ય થાય એ જ એનો કાલ છે. પણ ક્યારે થશે એ કેવલીના જ્ઞાનમાં ઝલકે છે, એટલે બતાવે. એ રીતે જ આખું આ ક્રમબદ્ધ પર્યાનું પેકેજ એ રીતે જો. હા, હવે બીજો પેરેગ્રાફ. પહેલા પેરેગ્રાફ આપણે થઈ ગયો હતો. દ્રવ્ય કર્મના ઉદયથી ભાવ કર્મ થાય છે ને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બંધાય છે. એટલું વિશેષ જાણવું કે તીવ્ર મંદ બંધ હોવાથી સંક્રમણ આદિ થવાથી એક કાળમાં બાંધ્યા અનેક કાળમાં બાંધ્યા એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં તીવ્ર ઉદય આવતા તીવ્ર કસાય થાય છે, જેથી તીવ્ર નવીન બંધ થાય છે. આ બધું આગળ ચાલી ગયું છે. એકવાર ફરતી વાંચું છું, પકડાઈ જશે. જો એટલું વિશેષ જાણવું કે તીવ્ર મંદ બંધ હોવાથી સંક્રમણ આદિ થવાથી એક કાળમાં બાંધ્યા અનેક કાળમાં અને અનેક કાળના બાંધ્યા એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં તીવ્ર ઉદય આવતા તીવ્ર કસાય થાય છે. પહેલા તો શું કીધું કે તીવ્ર અને મંદ બંને રીતે બંધાયેલા છે.
કોઈ કર્મ તીવ્ર બંધ પડ્યો છે, કોઈનો મંદ પડ્યો છે. આ તીવ્ર મંદ એટલે શું? અનુભાગ, સ્થિતિ અનુભાગ. કોઈની તીવ્ર સ્થિતિ બંધાઈ છે કે તીવ્ર અનુભાગ બંધાય. ક્યારેક સંક્રમણ પણ થયું છે, સંક્રમણ બી થયું જીવના ભાવ, તો એ પ્રમાણે કર્મો રહ્યા. હવે શું કહે છે? અનેક કાળમાં અને અનેક કાળ, એક કાળમાં બાંધ્યા અનેક કાળમાં અને અનેક કાળમાં બાંધ્યા એક કાળમાં. ઉદય આવવાથી કોઈ કાળમાં તીવ્ર ઉદય આવતા તીવ્ર કસાય થાય છે. આટલો ખ્યાલ આવે ને? ફરીથી કહું છું, આખી લીટીનું સામાન્ય. આપણે કોઈ કર્મનો તીવ્ર બંધ કર્યો છે, કોઈનો મંદ બંધ કર્યો છે, અને એમાં વળી પાછું સંક્રમણ આદિ પણ થયું હોઈ શકે, મે બી પોસિબલ છે. અને એ બધા કર્મો કેવા છે? એક કાળમાં બાંધ્યા હોય એવા અનેક કાળમાં ઉદય આવવા વાળા બી હોય, અને અનેક કાળમાં બાંધ્યા હોય એ એક કાળમાં ઉદયમાં આવવા વાળા. પણ જે બી રીતે બાંધ્યા હોય, જે પણ કંઈ આ બધું થયું, એમાં જયારે એનો તીવ્ર ઉદય આવે, હવે અવેલિટી તીવ્ર ઉદય આવતા તીવ્ર કસાય થાય છે, અને જેથી તીવ્ર નવીન બંધ થાય છે. તો તીવ્ર ઉદય આવે અને તીવ્ર કસાય જીવ કરે, એમ પણ લઈ શકો. અથવા તમે કર્મની મુખ્યતાથી કથન કરો તો તીવ્ર કર્મના ઉદયમાં જીવને તીવ્ર કસાય થાય છે. તમે સમજો આનો લોજિક. એમાં સૌથી પહેલા જયારે આ કથન હોય ત્યારે અહીંયા નિમિત્ત પ્રધાન કથન છે. પરદ્રવ્યથી દ્રષ્ટિ હટાવવા માટે આમ કહેવામાં આવે છે. ગિરીશભાઈ ખ્યાલ આવે? દર્શન ખ્યાલ આવે? શું કહે છે? ભાઈ અમને તો બહુ તીવ્ર કસાય થાય છે, તમે આ રીતે કરો છો ને, જો તમે આ ના બોલ્યા હોત ને તો મને તીવ્ર કસાય ના થાય. તો અહીંયા કહે છે કે એમ નથી. તીવ્ર કસાય કર્મના ઉદય થવાથી કયા કે જે પહેલા તે તીવ્ર બંધ કર્યો હતો, અર્થાત તો મંદ બંધ કર્યો હોય પણ સંક્રમણ થઈને તીવ્ર થઈ ગયું હોય. સમજમાં આવે છે? એક કાળમાં બાંધ્યા હોય અને અનેક કાળમાં આવવા વાળું હોય, અથવા અનેક કાળમાં બાંધીને એક સાથે આવવા વાળા હોય, એવો પકડાય છે વાત? દિલીપભાઈ ખ્યાલમાં આવે છે? પહેલા ફરીથી કઈ રીતે લેવું છે કે તને જે તીવ્ર કસાયનો તીવ્ર લખ્યું ને, તીવ્ર ઉદય આવતા તીવ્ર કસાય થાય છે. પેલા આપણું વાક્ય સમજો. તીવ્ર ઉદય આવતા તીવ્ર કસાય થાય. સાનો ઉદય એટલે શું લેવું? કર્મ, દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મનો તીવ્ર ઉદય આવતા તીવ્ર કસાય થાય. હજુ એક સ્ટેપ. મોહનીય કર્મ, મોહનીય દ્રવ્ય કર્મનો તીવ્ર ઉદય આવતા જીવને તીવ્ર મોહ થાય છે. બરાબર છે? કર્મનું નામ પણ મોહનીય અને ભાવનું નામ પણ મોહ. મોહ ભાવ અને મોહ કર્મ બે અલગ અલગ ચીજ છે. મોહનીય કર્મ એનો તીવ્ર ઉદય આવતા જીવને તીવ્ર મોહ થાય છે. તો એમાં પહેલા સારાથી દ્રષ્ટિ હતી. તીવ્ર ક્રોધનો ઉદય આવતા જીવને તીવ્ર ક્રોધ થાય છે. એટલો ખ્યાલ આવ્યો? તો હવે આપણે શું કહીએ કે ભાઈ ક્રોધ મને એટલે આવ્યો, સવારે એટલે ક્રોધ આવ્યો કે મમ્મી આમ બોલી ને આમ બોલ્યા ને આ રીતે કર્યું એટલે મને તીવ્ર ક્રોધ આવ્યો. તો કે નહીં, એવું નથી. ખ્યાલ આવ્યો? તારે તીવ્ર કર્મનો ઉદય આવ્યો છે. અરે ક્યારેક તો તને બીજા દિવસે બી આવું ઉઠાડીએ છીએ તો તને બહુ ગમે છે કે હા પપ્પા સારું કર્યું, તમે વહેલો ઉઠાડ્યો, મારે તો પહોંચવાનું હતું અને આજે મંદિર માટે ઉઠાડ્યો. અને ક્રોધ થઈ ગયો. પૂછે કેમ ક્રોધ કરે છે ભાઈ આટલો બધો? મમ્મી વહેલા ઉઠાડી દેશે, એક રજા આવે એમાં પણ. તો હવે બીજા દિવસે ક્રિયા તો સમાન છે. કાલે બી ઉઠાડે ને આજે બી એટલા જ વાગે ઉઠાડે. તો કાલે તીવ્ર કર્મનો ઉદય નહોતો અને આજે તીવ્ર કર્મનો ઉદય છે. કર્મથી ક્રોધ થાય છે એમ નથી કે હું ધ્યાન રાખજો, વારંવાર કેવું ના પડે ગુરુદેવની સભામાં. એ તો જન્મ ગુટ્ટીમાં ઘૂંટાઈ દીધું છે કે કર્મથી ક્રોધ થતો નથી, પણ નિમિત્ત પ્રધાન શૈલીમાં કહે છે કે જયારે તીવ્ર કર્મનો ઉદય હોય છે ત્યારે તીવ્ર ક્રોધ થાય. એનો અર્થ એ થયો કે કોઈએ કરાયો નથી. આ તીવ્ર ઉદય ક્યાંથી આવ્યો? પછી કે પૂર્વમાં આઈને આગળની લીટી કે તીવ્ર અને મંદ બંધ કર્યો હોય, કદાચિત તે મંદ બંધ કર્યો હોય ને વળી પાછો તારો ભાવ પલટાયો હોય, બહુ સંકલેશતા કરી હોય ને એ સંક્રમણ થઈને તીવ્ર થઈ ગયો હોય, વળી પાછા અનેક કાળમાં બાંધીને એક કાળમાં ઉદય વાળા આવ્યા હોય કે એક કાળમાં બાંધેલા અનેક કાળમાં ઉદયમાં આવ્યા હોય, એમાં તારું આ સેટઅપ થઈ ગયું હોય, એમાં મેચ થઈ ગયું હોય, અને આ બાજુ કર્મ ઉદયમાં આવ્યો અને આ ઉદયમાં આવ્યું અને તું જાગૃત ન રહ્યો. આ ઉમેરવાનું. હવે
જો જાગૃત રહ્યો હોત તો વેદ જ્ઞાન કરી અને એ ફળને ન વેદત, સ્થિતિ તો બનત પરંતુ અનુભાગને ન વેદત, આનંદના સ્વાદને વેદત, પણ તે એ ન કર્યું અને એમાં જોડાયો, નવીન કરવાનું બંધ થયું. આવ્યું ને? જો તીવ્ર ઉદય આવતા તીવ્ર કસાય થાય છે, જેથી તીવ્ર નવીન બંધ થાય છે. ત્રણ સ્ટેપ આવ્યા કે નહીં? બરાબર ખ્યાલમાં આવે ભાઈ? તીવ્ર ઉદય આવ્યો, તીવ્ર કસાય થઈ અને તીવ્ર નવીન બંધ થયો. આ રીતે થાય. આ સંસાર ચક્રની પદ્ધતિ ફરીથી નીચે ઓર વિશેષ હે ને, એટલું વિશેષ જાણવું એમ કહીને ઓર એ જ વાતને ઓર ક્લેરિફિકેશન કરે છે પંડિતજી. અહીંયા પકડાય જયેશભાઈ? શું કર્યું હોત તો તીવ્ર બંધ ના થાત? જો જાગૃત રહત, અરે આ કસાય છે, આત્માનો સ્વભાવ નથી, અર્થાત એમાં સ્વામી પણ ન વેદત, તો એનો જે છે એ ઉદયમાં આવીને ખરી જાત, નવો બંધ ના થાય. પણ જે જાગૃત રહેતો નથી હે ને, તો પાછો નવો બંધ કરે છે. એ રીતે આગળ તથા કોઈ કાળમાં મંદ ઉદય આવતા મંદ કસાય થાય છે, જેથી નવીન મંદ થાય છે, તેથી નવીન બંધ મંદ થાય છે. સેમ વસ્તુ. કોઈ વાર મંદ ઉદય આવે, ખ્યાલ આવે? મંદ ઉદય ખ્યાલ છે? મંદ ઉદય એટલે કે આપણે કોઈ આટલું બધું તમને બોલે છે બોલા હે ને. કોઈ પત્ની પોતાના પતિને કહે, હું શાંતિથી સાંભળજો, કોઈ પત્ની પોતાના પતિને કહે કે મારા જેઠજી, તમારા મોટા ભાઈ તમને આટલું બધું બોલે છે તો પણ તમને કઈ નથી થતું? ના ખ્યાલ આવે? ઘમેટલું ચડાવે, ઘમેટલું ચડાવે. બને છે કે નહીં આવું? તો પણ મંદ ઉદય હોય ખ્યાલ આવે તો મંદ કસાય થાય. કઈ વાત નહીં, મોટો ભાઈ છે, આપણા માટે કહે છે, સુધારવા માટે કહે છે. થાય છે કે નથી થતું? આ કયો ચીજની વાત છે? એ જ પેલો જે તીવ્ર કસાય કરતો હતો ને, એ જ વળી પાછો બીજા દિવસે બદલાઈ જાય. તો રાગનો ભરોસો નહીં, ગમે ત્યારે ગમે તે થઈ જાય. અરે રાગનો ભરોસો નહીં, જતો પણ રહે. અનંત જીવોને જતો રહ્યો છે જે રાગની પાછળ આપણું જીવન વિતાવીએ છીએ. કે નહીં? અનંત તીર્થંકરો ને ક્યાં રાગ રહ્યો હે ને? ગુરુદેવને આપણા પ્રત્યે જે રાગ હતો એ રહે તો સારું કે જતો રહે તો સારું? ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે જવાનું વિચારવું જોઈએ. અને જતો રહે તો સારું શું? જતો જ રહેશે. ખ્યાલ આવે? અર્યંત દશા તીર્થંકર પણ પ્રાપ્ત કરવાના છે ને, તો અર્યંત દશાનો સર્વ રાગનો ભાવ થઈ જશે. એ રીતે છે. જો શું કહે છે? મંદ ઉદય આવતા. આ મંદ ઉદય એટલે કોની વાત થઈ? કર્મની. એક એક વસ્તુ તમને આગળ શાસ્ત્ર પર સમજવામાં ખ્યાલ આવશે. ઉદય વાત આવે કે મંદ ઉદય થયો છે એટલે કર્મનો મંદ ઉદય. એ વખતે જીવને મન કસાય થાય છે. કાળ પ્રત્યાસતિ બંનેનો સમાન કાલ છે. હવે બંધ ન કરવું હોય તો શું કરે? પેલા આ કસાયથી ભિન્ન આત્માને જાણે, જ્ઞાન ને રાગ ભિન્ન છે એમ જાણે ને આત્માનો અનુભવ કરે તો નવીન બંધ થતો નથી. પણ જો જાગૃત ના રહે, મંદ કસાયમાં પણ મંદ કસાયમાં મંદ બંધ થાય છે, એ તો કસાયની વાત થઈ. પણ મંદ કસાયમાં સ્વાદ આવે તો મિથ્યાત્વનો તીવ્ર બંધ થાય છે. આ બાજુ એક નવું છે, આ નવું ઘૂસે અંદરમાં. મંદ કસાય હોય નવીનભાઈ બહુ સરસ એમ કે ભાઈ ભાઈ બોલે, આપણા માટે બોલે છે, અને પછી અંદરમાં હરખાય કે હું કેટલો દાહ્યો છું, હું કેટલો ધાર્મિક છું. કેમ ધાર્મિક છો? કસાયની આટલી બધી મનતા છે ને, તો કે કસાયની મનતાને ધર્મ નથી કહેતા, એને પુણ્ય ભાવ કહે છે. તો પુણ્ય તો બાંધ્યું કસાયની મનતાનું, પણ જોડે પેલો મિથ્યાત્વનો પણ તીવ્ર બંધ કરે. ખ્યાલ આવે છે કે એ તો જીવોના ભાવના આધાર પર છે. જીવ શું વિચારે શું નહીં નિરંતર બંધ કરે છે. એક સમય પણ ખાલી રહેતો નથી પોતાને દુખી કરવા માટે. આવે છે આ જીવ સ્વયંથી દુખી થાય છે અને પોતાને દુખી કરવા માટે આ જીવે કઈ કસર છોડી નથી. રાજેશભાઈ કઈ કસર નથી છોડી. ખ્યાલ આવે છે? એને આપણે ત્યાં લીધું હતું ને સત્સોતાના સ્વરૂપનું કોણ છું, ક્યાંથી કઈ થયું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જઈશ.
હે ને? આ ચારિત્ર કેવું બની રહ્યું છે, કેવા ભાવો થઈ રહ્યા છે, એનું ફળ શું આવશે, આ મને જે દુઃખ ઉપજે છે એ દૂર કઈ રીતે થાય, કેટલા કેટલા કથનો, એક એક કથન પર આપણે એક એક ઘંટા એક એક કલાક વિચાર કરેલા છે. આવે નિરંતર આ જીવ, કોઈ બીજો કોઈ દુશ્મન હોય જ ના શકે. જીવ સ્વયં પોતાનો દુશ્મન છે, સ્વયં દુઃખી થાય છે. સ્વયં દુઃખી થાય તો થવાય, નહીં તો ન થવાય. શોર્ટકટમાં એટલી વાત છે ને. જો તથા કોઈ કાળમાં મન ઉદય આવતા મન કસાય થાય છે, જેથી નવીન બંધ મંદ થાય છે. ઠીક છે, બરાબર. વળી એ તીવ્ર મંદ કસાયોના અનુસારે પૂર્વે બાંધેલા કર્મોનું પણ સંક્રમણ આદિ થાય તો થાય. એટલે આ બધું જ કહી દે છે કે તમે સંક્રમણ થાય અને ન પણ થાય. કેમ ન થાય ને કેમ થાય? જો તમને એવું પ્રાયશ્ચિત થતું હોય તો થયું હોય, અને પ્રાયશ્ચિત જ ના થયું હોય તો ન થાય. સમજમાં આવે છે કે નહીં? આપણને ખેદ ન વર્તાય કોઈ ભૂલનો તો સંક્રમણ ક્યાંથી થાય? ભૂલ થયા પછી જુનિયર એને અંદરમાં ખેદ થાય. કેમ જુનિયર કહ્યું? અહીંયા સાંભળીને યાર ખેદ કરીએ તો આ ફરી જાય, એમ નહીં. ખરેખર ખેદ થાય કે આપણને નથી શોભતું. આ મુમુક્ષુ છું, ગુરુદેવનો શિષ્ય છું, આત્માની વાત સાંભળું છું, જીન વચનને ગ્રહણ કરું છું, અને મારાથી આવી જાતિનું પરિણામ ઠીક નથી લાગતું. એ જીવને પણ દુઃખ પહોંચે છે. કોઈને દુઃખી કરવું એ આપણું સ્વરૂપ નથી. જેમ મને દુઃખ થાય છે એ જીવને પણ દુઃખ થાય. એમ અંદરથી ત્યાં ને ત્યાં ક્ષમા મગાઈ જાય એને અંદરથી પરિણામમાં. ખ્યાલ આવે તો બની શકે કે એ જે સંક્રમણ જે ક્વોલિટીમાં જેટલી તાકાતથી અંદર પરિણામ આવ્યા હોય પ્રમાણે થાય તો થાય, ના થાય તો ના થાય. પણ સ્થિતિ આ હશે તો જે રીતે બાંધ્યું હોય રીતે હૃદયમાં આવે અને પછી એ પ્રમાણે કસાય કરે અને વળી પાછું નવીન બંધ થાય. આ સંસાર ચક્ર આગળ જે કહ્યું ને એ પ્રમાણે અહીંયા થોડું ક્લેરિફિકેશન આપીને કહ્યું પરિણામની. વળી એ તીવ્ર મન કસાયોના અનુસારે પૂર્વ બાંધેલા કર્મોનું પણ સંક્રમણ આદિ થાય તો થાય. એ પ્રમાણે અનાદિ કાળથી માંડી ધારા પ્રવાહ રૂપ દ્રવ્ય કર્મ વા ભાવ કર્મની પ્રવૃત્તિ જાણવી. દ્રવ્ય કર્મ કોને કહે છે, ભાવ કર્મ કોને કહે છે, અને તેની શું પ્રવૃત્તિ છે, શું કર્યા કરે છે આ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ? તો આ રીતે કર્યા કરે છે. એમાં જીવ પીસાય છે કોણ? ખ્યાલ આવે કે નહીં? પરેશાન કોણ થાય છે? જીવ થાય છે. પરેશાન થવાનું પરમાર્થ કારણ કોણ છે? વાસ્તવમાં કારણ કોણ છે? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ નહીં. દ્રવ્ય કર્મ તો નિમિત્ત છે, અને ભાવ કર્મનું થવાનું નિમિત્ત કારણ દ્રવ્ય કર્મ, અને પરમાર્થ કારણ કોણ? ભાવ કર્મનું પણ. એટલે કે સ્વરૂપની સામે ન જોવાથી ભાવ કર્મ પેદા થાય. જ્યાં માર્ગ ચૂક્યો તો બધું ચાલુ થઈ ગયું. જબરદસ્ત વાત છે. ત્યાં ને ત્યાં છે. તમને જે હું નાસ્તિકની વિશે બતાવી રહ્યો છું ને, તો જોડે ખ્યાલ આવે કે આમ ન કરીએ, કસાયમાં ન પરિણમીએ તો આનંદ જ છે. કસાયમાં ન પરિણમતા પહેલા કસાયમાં દુઃખ છે, એ સ્વભાવ નથી, એવો નિર્ણય છે, એવી પ્રતીતિ છે. તો કસાય એ વિકલ્પ પછી કોઈ સામાન્ય વિકલ્પ આવે છે. પછી જે આત્મદર્શન થી આવવા વાળા જે કસાયો છે, એ કસાય તો જાણે મરવા જ આવતી હોય ને, એનો કોટો પૂરા કરવા આવતી હોય એ રીતે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન વગર તો ધિક આ સંસાર, આ જીવન ધિક્કાર છે. સમ્યક દર્શન વગર તું સમજમાં આવે છે? હિતેશભાઈ, નિર્વાણ નો દિવસ આવી રહ્યો છે, હે ને? ભગવાન મહાવીરના શિષ્યોએ શું કર્યું? ગૌતમ ગણપતદેવે શું કર્યું એ દિવસે? તો દિવાળી આપણે શું કર્યું? પૂજા કરવી, સારા કપડા પહેરવા, નાળિયેર ચડાવવું કે લાડવા ચડાવવા. ખ્યાલ આવે? પ્રથાઓ તો બધી આવતી જ રહેશે, પણ ખરેખર શું થયું? ગૌતમ ગણપતદેવે કેવલ જ્ઞાનને પ્રાપ્ત થયા ને એ દિવસે સાચું કાર્ય તો એમને કર્યું. આપણે તો એટલા બી દિવસ શું કામ રાહ જોવી દિવાળી સુધી? એ તો એના માધ્યમથી આપણને યાદ આવે અને આપણું કર્તવ્ય ભૂલી ન જઈએ એટલા માટે એટલું જ શ્રેય છે. એનાથી વધારે કોઈ શ્રેય નથી.
ખ્યાલ આવે? બહુ બાકીની વાતો તો આ સભામાં કરવા જેવી જ નથી, હે ને? એ દિવસે બાકી શું કરાય, સોનું ખરીદાય કે નહીં, ચાંદી ખરીદાય કે નહીં, એવું બધું તમે મુમુક્ષુ કરે જ નહીં, સ્વાભાવિક છે. ધનતેરસ ના દિવસે, ધન્ય તેરસ છે કે ધનતેરસ, ખ્યાલ આવે કે નહીં? એ રીતે જો હવે નો કર્મ નું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ એ પ્રારંભ કરીએ છીએ. બહુ સારો ટોપિક છે. 3 વસ્તુનો પરિચય કરાવે છે આપણે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. વારંવાર આવે છે આ શાસ્ત્રમાં. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહી છે શું આ બધી બલા? ખ્યાલ આવે કે નહીં? એ તો કે આ બલા જ છે, ટાળવાની છે ને, ટાળવું હોય બલા કેવો. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ તો સમજાય ગયું. નો કર્મ શું છે સમજજો. વળી નામ કર્મના ઉદયથી શરીર થાય છે. શાનાથી શરીર થાય છે? નામ કર્મ નિમિત્ત, બરાબર છે. અને જીવ તો નિમિત્ત પણ નહીં, જીવ નામ કર્મમાં નિમિત્ત. ખ્યાલમાં? શરીરની રચનામાં જીવ નિમિત્ત નથી એમ કહે છે. શરીરની રચનામાં જીવ નિમિત્ત નથી. કાળું ઘોરું, હે ને, આવા શરીરમાં ઉત્પન્ન થવું, એના માટે કેટલો પુરુષાર્થ કર્યો. જે પણ અત્યારે આપણા ખોડિયું મળ્યું છે એમાં ઉત્પન્ન થવા માટે આપણે પહેલા શું પ્લાનિંગ કર્યા, હે ને? ગુજરાતી, હિન્દી, મરાઠી એના ઘરે પેદા થવું, હિન્દી બનવું, ગુજરાતી બનવું, એના માટે કયો પુરુષાર્થ કર્યો? ખ્યાલ આવે છે? જીવે એના માટે સ્વતંત્ર રીતે શું કર્યું? અરે બધું એ તો નામકર્મની કલાકાર છે ને, બધું એ કર્યા કરે છે, ચિત્રકાર છે નામકર્મ નિમિત્ત તરીકે. બાકી સ્વયં પરમાણુ પ્રણિબંધ છે. સાંભળો જો, વળી નામકર્મના ઉદયથી શરીર થાય છે. તે દ્રવ્ય કર્મવત કિંચિત સુખ દુઃખનું કારણ છે, માટે શરીરને નો કર્મ કહીએ છીએ. અહીં નો શબ્દ ઈસત અલ્પતા વાચક જાણવો, આટલી લીટીનો આપણે અર્થ કરીએ. નો કર્મ, નો નો અર્થ શું થાય? કિંચિત, અલ્પ. અને બીજું નો નો અર્થ શું થાય? નથી. નો એ નિષેધવાચક શબ્દ છે ને, નથી. અને બીજો અર્થ શું થાય? કિંચિત, અલ્પ. બંને અર્થ અહીંયા સંભાવે છે. એક તો પેલા લઈએ કે નથી, નિષેધવાચક. નો કર્મ, કે જે કર્મ નથી. એક કયા કર્મ નથી? દ્રવ્ય કર્મ નથી. કે જે, અને બીજું જે દ્રવ્ય કર્મના બંધનમાં ડાયરેક્ટ નિમિત્ત નથી. બે વાત સમજજો, પછી અહીંયા નોટ લઈએ તો પેલા આ સમજજો. પેલા શું કહ્યું? નો એટલે નથી. એક તો એ લઈ લઈએ તો નો નથી લગાવવાનો. પછી શું છે? કર્મ, કે જે કર્મ નથી, કે જે દ્રવ્ય કર્મ છે ને એ કર્મ આ નથી. દ્રવ્ય કર્મ તો કાર્મણ વર્ગના, એ કાર્મણ શરીર છે. અને નો કર્મ એ ઔદારિક શરીર છે, વૈકરિક શરીર છે, આહારક શરીર છે, મનોવર્ગના છે, ભાષા વર્ગના છે. આ નો કર્મ છે. એટલે આ એક તો આ કર્મ નથી, એક તો એ અર્થ. પછી કર્મ બંધનમાં ડાયરેક્ટ નિમિત્ત નથી. કેમ કે અરિહંત પરમાત્માને નો કર્મરૂપ જે શરીર છે હોવા છતાં કર્મ બંધ થતો નથી. હા, એનું લક્ષ્ય કરે, એનું લક્ષ્ય એટલે મોહ. એ મોહ કરે એને, એનું લક્ષ્ય કરીને, ખ્યાલ આવે? એનું લક્ષ્ય કરીને જીવ કર્મ બાંધે છે, એટલે એને નો કર્મ કહે છે. એક તો આ અર્થ છે. શરીર કર્મ, દ્રવ્ય કર્મ બાંધવામાં શરીર શું છે? કોઈ ગેરંટી નથી. શરીર ના હોય તો પણ કર્મ બાંધે છે જીવ. તો વિગ્રહ ગતિમાં શરીર નથી હોતું ને. અહીંયાથી જઈએ ત્યાં તો એટલામાં કર્મબંધ રોકી જાય છે. જો બી કર્મબંધ તો ચાલુ છે. સમજો જો, હવે અહીંયા નોટ કરીએ. વળી નામ કર્મના ઉદયથી શરીર થાય છે. શોર્ટકટમાં જે શરીર છે ને એ નો કર્મ છે. સામાન્ય સમજો કે નો કર્મ છે. નો કર્મ એટલે કોઈ કર્મ નથી, કર્મનું ફલ છે એક. બીજું કે આ ડાયરેક્ટ કર્મ બંધનમાં નિમિત્ત નથી. અને ડાયરેક્ટ શરીર સુખી દુખી કરતું નથી. એ અહીંયા અર્થ આપ્યો છે. જો
દ્રવ્ય કર્મવત કિંચિત સુખ દુઃખનું કારણ છે. બે શબ્દ પડ્યા છે, દ્રવ્ય કર્મવત. એક તો એ છે દ્રવ્ય કર્મ અનુસાર, કિંચિત કદાચિત અર્થાત તો અલ્પ સુખ દુઃખનું કારણ છે, નિમિત્ત કારણ છે સુખ દુઃખનું, હે ને. દ્રવ્ય કર્મ વત કહ્યું ખાસ દ્રવ્ય કર્મ અનુસાર. હવે માન લો કે આપણને શરીરમાં કેન્સર થઈ ગયું, તો કેન્સર થઈ ગયું તો સર્વત્ર જ્યારે કેન્સર થાય પછી પરમેનન્ટ દુઃખ જ રહે છે આપણને. કેન્સર થઈ ગયા પછી બી માની લો કે આપણે ઘરે કોઈ પ્રસંગ આવ્યો લગ્નનો, અથવા એ જ વખતે દીકરો રિઝલ્ટ લઈને આવ્યો કે પપ્પા આજે હું તો 90% લઈને આવ્યો છું, તો બોલો એને સુખ થશે કે નહીં? અહીંયા સુખ દુઃખ એટલે અહીંયા સુખ એટલે કઈ સાતાની વાત છે, કસાયની બનતા રૂપ, અને દુઃખ એટલે અહીંયા અસાતા રૂપ છે. અહીંયા અતિન્દ્રિય સુખની વાત નથી. જ્યારે બી આવે ને સુખ દુઃખ કર્મ દ્વારા અર્થાત શરીર દ્વારા કિંચિત સુખ દુઃખ થાય છે, તો એ સુખ શબ્દમાં અતિન્દ્રિય સુખની વાત નથી, પરમાર્થ સુખની વાત નથી, ઇન્દ્રિય સુખની વાત છે, કસાયની બનતામાં થવા વાળા સુખની વાત છે. તો તરત જ આ બાજુથી લક્ષ હટે છે અને ઉપયોગ ત્યાં જાય છે અને ત્યાં આનંદિત પણ થાય છે. અને જેનું શરીર તંદુરસ્ત હોય, નિરોગી હોય, તો પણ દુઃખમાં નિમિત્ત બને છે. તો બીજા દુઃખ હોય, બરાબર રહેવું જોઈએ, સારું રહેવું જોઈએ, માનસિક દુઃખ હોય, કાંઈ પણ દુઃખ હોય છે કે નથી હોતું, તો એવું શરીર હોય તો એ ગેરંટીથી એ શરીરથી દુઃખ ને સુખ થશે એમ છે નહીં. દ્રવ્ય કર્મવત, દ્રવ્ય કર્મ ઉદયમાં હોય ને જીવ લક્ષ્ય કરે તો કિંચિત સુખ દુઃખ થાય છે. એટલે શરીરમાં રોગ હોય તો ગેરંટીથી દુઃખ થશે એમ નહીં. મુનિરાજને તો શરીર કપાય તો પણ દુઃખ નથી થતું. ખ્યાલ આવ્યો કે નહીં? એમને તો સંયમના હેતુ બને છે મુનિરાજને તો શરીર. પરંતુ જો જીવ લક્ષ્ય કરે દ્રવ્ય કર્મના ફલમાં જેવું કાળું કુમળું મોટું રોગ આદિ શરીર મળે અને એમાં જીવ મોહનીય કર્મના ઉદયમાં મોહ કરે તો દુઃખી થાય છે. પણ શરીર કોઈ ડાયરેક્ટ દુઃખી કરે એમ નથી, એટલા માટે એને નો કર્મ કહે. ખ્યાલ આવે? શરીર છે એ સિવાય ધન આદિ પણ લીધું છે, બહારમાં જે ઘર છે એ પણ નો કર્મ છે. એક પ્રકારથી મુખ્ય રૂપે શરીર લીધું છે. હવે શરીરના રિલેટેડ જે પણ બહારમાં પદાર્થોની જરૂર પડે તો એ નાથી કોઈ કર્મ બંધાતા નથી, પણ લક્ષ્ય કરે તો કર્મ બંધાય છે. ખ્યાલમાં આવે? હવે માનો કે ચક્રવર્તી છે, એને 96,000 રાણી છે, સમજો 6 ખંડનો રાજા છે, તો એ 6 ખંડ ને એ બધું છે એ એને દર્શનોની કર્મના બંધમાં નિમિત્ત નથી થતું. કે સમય દ્રષ્ટિ છે, પણ ચારિત્ર ગુણની કર્મના બંધમાં નિમિત્ત થાય તો એના માટે એ પણ નુકર્મ કહેવાય. અચ્છા, તમારું જે ઘર છે એ મારા માટે નુકર્મ કહેવાય કે ના કહેવાય? અને તમારા માટે ખ્યાલ આવ્યો કે નહીં? જો એનું લક્ષ્ય કરું તો નો કર્મ થઈ ગયું. આ મંદિર નો કર્મ કહેવાય કે ના કહેવાય? લક્ષ્ય કરીએ તો થાય, લક્ષ્ય ન કરીએ તો ન થાય. શરીર તો નો કર્મ કહ્યું એટલે એના લક્ષ્ય કરવાથી કર્મનો બંધ થાય છે, ન કરીએ તો નથી થતું. કેમ આ કેવું પડ્યું કે કર્મ શબ્દ પડ્યો છે, તો એ કર્મ છે તો કોઈ 8 કર્મ છે એવું કર્મ છે કે ના? એવું કર્મ નથી. દ્રવ્ય કર્મ ઉદયમાં હોય તો નિયમથી ફળ આવ્યા વગર ના રહે, સમજજો. પણ શરીર સંયોગમાં હોય અને જીવને દુઃખી થવું જ પડે એવો નિયમ નથી. અંતર ખ્યાલમાં આવ્યો? દ્રવ્ય કર્મનો કર્મનો દ્રવ્ય કર્મનો ઉદય હોય, ઉદય કહું છું, ઉદય એટલે જોડાયો, ઉદય હોય તો બહારમાં એવી સ્થિતિ સર્જાયા વગર રહેતી નથી. પણ રોગી શરીર સંયોગમાં હોય તો દુઃખી થવું પડે એવી ગેરંટી નથી, પણ કર્મમાં ગેરંટી છે. કોઈ કહે મારે કર્મનો ઉદય છે એ પણ મને દુઃખ નથી થતું, તેવું ના બને. કર્મના ઉદયનો અર્થ જ થયો કે દુઃખી છે. મંદ દુઃખ હોઈ શકે, મંદ ઉદય હોઈ શકે, એને કદાચ સુખ માનીને બેસી ગયો હોય, વાત જુદી છે. આ કર્મ થિયરી છે જો બરાબર. એટલે બાહ્ય સામગ્રી સુખ દુઃખનું કારણ નથી. પરમાર્થથી તો દ્રવ્ય કર્મ પણ સુખ દુઃખનું કારણ નથી. દ્રવ્ય કર્મના ઉદયમાં જીવ સ્વયં મોહરૂપ પરિણમન કરે તો દુઃખ થાય છે. આ આખું પેકેજ આ રીતે છે. પણ છતાં શરીરને પછી શું કામ નો કર્મ કહ્યું? એ કેમ કે શરીર માટે તો જીવે છે આ જીવ, એના માટે તો કર્મ બંધ કરે છે, એના માટે તો કર્મ જ બને છે, એના માટે તો કર્મઠ રહે છે.
કોના માટે કરીએ છીએ આપણે બતાવો તો એ સાહેબ કોના માટે કરીએ છીએ? દીકરા માટે કરીએ. દીકરો કોણ છે? દેહનો અંશ માનીએ છીએ ને આપણું. પત્ની કોણ છે? દેહના સગા છે ને બધા. દેહ અને દેહના સંબંધી. દેહ કોણ છે? દેહ કોણ છે? અરે મિથ્યાત્વ કેવું છે એ તો ખ્યાલ હોવો જોઈએ ને. દેહ હું છું. દેહને જુદા તરીકે આપણે માનીએ છીએ કે હું છું એમ માનીએ છીએ? ખ્યાલ આવે કે નહીં? તો દેહને જાણીને શરીરનું લક્ષ્ય કરીને આ જીવ કર્મનું બંધ કરે છે. જો હવે હું લીટી વાંચું છું, તમને અર્થ પકડમાં આવશે. વળી નામ કર્મના ઉદયથી શરીર થાય છે તે દ્રવ્ય કર્મવત. તે એટલે કોણ? એ શરીર દ્રવ્ય કર્મવત. દ્રવ્ય કર્મવત એટલે શું? સ્વયં જે દ્રવ્ય કર્મ બાંધ્યા હતા એ કર્મ અનુસાર. અનુસાર એટલે શું? ઉદય અનુસાર કિંચિત સુખ દુઃખ નું કારણ છે. કયું કારણ? નિમિત્ત કારણ. ખ્યાલ? કયું નિમિત્ત? નિમિત્ત નું પણ નિમિત્ત. ખ્યાલ? નિમિત્ત નું પણ નિમિત્ત. આપણે શું કહીએ છીએ રાજભાઈ? વેવાય નો વેવાય. ખ્યાલ કે નહીં? વેવાય નો વેવાય આપણે શું કહીએ એને? તમારા વેવાય ના વેવાય તમે શું કહો? વેવાય. વેવાય ના વેવાય શું કહીએ આપણે? વેવાય છે. પણ એ વેવાય ના ઘરે તકલીફ આવે હે ને તો આપણને તકલીફ પડે છે. આપણા વેવાયને જે તકલીફ પડે જેવી એની તકલીફ આપણને પડે છે. તો એવું છે. નિમિત્ત નો નિમિત્ત છે. વાસ્તવમાં નિમિત્ત તો દ્રવ્ય કર્મ છે. એના અનુસાર જો કિંચિત સુખ દુઃખ નું કારણ છે માટે શરીરને નો કર્મ કહીએ છીએ. અહીં નો નો શબ્દ ઈસત અલ્પતાવાચક જાણવું. કિંચિત દુઃખ થાય છે. કિંચિત દુઃખ નો શું લીધો આપણે? કે થાય પણ અને ન પણ થાય. શરીરના આધાર પર દુઃખ થાય અને ન પણ થાય. પણ દ્રવ્ય કર્મ ઉદયમાં હોય તો દુઃખ જરૂર થાય. અર્થાત જેટલી પાવરથી ઉદયમાં હોય એટલું દુઃખ થાય. શરીરમાં બિલકુલ રોગ ના હોય તો પણ પ્રિકોશન માટે દુઃખી થાય. અને સૌથી વધારે જીવ એ ક્વોલિટીના જોવા મળે છે. વર્તમાનમાં જરા પણ બીમાર ના હોય પણ ભવિષ્યમાં બીમાર ન થાવ એના માટે એટલું બધું હે ને સાવધાન રહીને દુઃખી થાય છે. કોણ છે આ? ખ્યાલ આવે કે નહીં? વર્તમાન માટે કોઈ દુઃખી થાય, ભવિષ્ય માટે દુઃખી થાય છે ને. આપણે ભવિષ્ય માટે કમાઈએ છીએ કે આજના માટે કમાઈએ છીએ? ભવિષ્ય કેટલા વર્ષ? 45 વર્ષ કે 25 વર્ષ કે 10 વર્ષના ભવિષ્ય માટે તો આપણે ઘણું સમય પણ આપીએ છીએ, પણ અનંતકાળનું જે ભવિષ્ય છે એના માટે આપણે એક સમય પણ વિચાર કરતા નથી. અરે હું અનંતકાળ રહેવા વાળો છું. ઠીક છે, આ 30 વર્ષ અહીંયા એના માટે થઈ ગયું. પછી ક્યાં જવાનું છું? કે પછી હું તિર્યકમાં જવાનો છું. તો એના માટે શું વ્યવસ્થા કરી? અને પછી નરકમાં જવાનું છું તો એના માટે શું વ્યવસ્થા કરી? ખ્યાલ હું કહું છું એક જ વ્યવસ્થા થઈ શકે. સમ્યક દર્શન કરી લે તો બધી જ ગતિઓમાં જેટલા ભાવ બાકી બી હશે ને વ્યવસ્થા થઈ ગઈ. શાની? સુખની. નરકમાં જવું પડે તો બી ચિંતા નહીં, સમ્યક દર્શન સહિત. ખ્યાલ આવે છે કે નહીં? એ તૈયારી કરવા અનંત કાળ માટે રહેવા વાળો છું ને. જયારે 30 વર્ષ રહેવા વાળો છું તો પછી આગળ બી રહેવા વાળો છું ને. તો 30 વર્ષનું ભવિષ્ય છે આપણું, આગળ આપણે નથી. તો પછી એના માટે શું કર્યું? ઘણું બધું સમજવા જેવું છે ભાઈ. વૈરાગ્ય આવી જાય આપણને, આપણી ભૂલનો ખ્યાલ આવે તો પુરુષાર્થ તો પડવું જોઈએ. હવે તૈયારી બી બતાવી દીધી. શું તૈયારી કરવાની છે? ભવિષ્ય માટે શું? આપણે ક્યાં જવાના છે કોઈને પૂછીએ, કેવલી મળી જાય તો કે ક્યાં જવાના છે તો પછી એ બાજુ ત્યાં જઈને જરા વ્યવસ્થા કરી આવીએ. એને ત્યાં જરા ઘાસ બાસના 2 ટ્રક મૂકી આવીએ. કદાચ કોઈ જગ્યાએ ઢોર બનવાના હોઈએ તો અથવા અત્યારથી જઈને કાંઈક નક્કી કરી દઈએ. આપણી તો આદત છે ને પેલા ટીપ આપી દેવી તો પછી પાછળ હે એક ભાઈ કહે કે તમારે તમને એક આઈડિયા શીખવો. તમે હોસ્પિટલમાં દાખલ થાવ ને તો ટીપ પહેલા આપી દેવાની. બીજું કેમ? પછી નીકળતા બી ટીપ આપવાની અને પહેલા આપી દેવાની. પહેલા ટીપ આપી દઈએ તો શું થાય? સર્વિસ સારી મળે. હકીકત કહું છું. અને પછી ટીપ આપીએ તો
પાછા આવીએ તો વાંધો નહીં. ગજબ છે આ જીવનું, શું ચિંતન છે એમ. હા તો બસ એ આપણી ચિંતન છે ને. આપણે પૂર્વમાં ક્યાંય જવાનું હોય તો વ્યવસ્થા કરી આવી. અરે અહીંયા જ છે, સમ્ય દર્શન કરી લે. કદાચ 5-15 ભવતારા બાકી હશે તો પણ ચિંતાનો વિષય નથી. કેમ કે ભવ તને દેખાશે નહીં તારા સ્વરૂપમાં. આત્મદર્શન, તું અને નરક, તું અને સ્વર્ગ, તું અને મનુષ્ય બંને જુદા છે. એક વાર તું નક્કી કરી લે, પછી જેને શરીર જુદું છે, શરીરને કોઈ તોડે ફોડે, ખ્યાલ આવે કે નહીં, જાય તારું છે નહીં તો તું શાના માટે દુઃખી થઈશ, એ નક્કી કરી લે એમ કહે છે. ગજબની વસ્તુ છે નો કર્મની. તો જો અહીં નો શબ્દ ઈસત અલ્પતાવાચક જાણો. હવે શરીર તો પૂતગલ પરમાણુનો પિંડ છે તથા દ્રવ્યેન્દ્રિય, દ્રવ્ય મન, શ્વાસોશ્વાસ અને વચન એ શરીરના જ અંગ છે. આ નો કર્મની ચર્ચા થાય છે. જો આપણે કયો ટોપિક ચાલે છે? નો કર્મ અને તેની પ્રવૃત્તિ. ગજબ છે. આ કાલે પૂરો કરીશું આ ટોપિક. નો કર્મનું સ્વરૂપ. નો કર્મ એટલે શરીર કે જે નામ કર્મના ઉદયથી જીવને આ શરીર પ્રાપ્ત થાય છે, કે જે દ્રવ્ય કર્મ વત, દ્રવ્ય કર્મ અનુસાર કિંચિત સુખ દુઃખમાં નું કારણ છે, અર્થાત સુખ દુઃખમાં નિમિત્ત બને છે. કિંચિત નો અર્થ એ કાઢ્યો કે ગેરંટી નથી એ કે એ સુખ દુઃખમાં નિમિત્ત બને છે. દ્રવ્ય કર્મનો ઉદય હોય તો દુઃખી થાવ, ચાહે પછી શરીર કેવું હોય, તંદુરસ્ત હોય. ખ્યાલ આવે? અને માની લો કે ચાહે રોગી હોય પરંતુ મંદ ઉદય હોય. જુઓ, જીવ વિપાકીમાં તો સાતા વેદની નો ઉદય અને પૂતગલ વિપાકીમાં અસાતાનો ઉદય. સમજો દિલીપભાઈ, આ બહુ બધું જબરદસ્ત છે. અને અસાતાનો ઉદય આવ્યો તો અસાતાના ઉદયમાં હવે 50 વર્ષ શું થવાનું છે? રોગ સહિત રહેવાનું, આજી કેન્સર સાથે. હવે જે ભાવ છે ને સાતા અસાતાના, એ અંતર્મુખ થી વધારે ટકતા. એટલે ભાવ વિપાકી કહ્યું આ પ્રકૃતિને. તો ગમે એટલી આકુળતા હોય મંદ પડે છે, નિયમ છે. અંતર્મુહૂર્ત થી વધારે ટકે જ નહીં. અને ગમે એટલી સાતા હોય અંતર્મુહૂર્ત પછી વળી પાછું બીજું કઈ અડકડું ચાલુ થઈ જ જાય, નિયમ છે. એટલે માર નહીં એમ એ થયું ને તરત જ સાતાનો વાંધો નહીં. ડોક્ટર તો મળ્યા છે ને, કઈ વાંધો નહીં. કેન્સર ગમે એટલું છે, શું કહ્યું એમને? એમ કહ્યું છે પેલા કેન્સર થયું છે તો જાણે એને આગ તૂટી પડ્યું કે હું તો ખતમ થઈ જઈશ. વળી પાછું કોઈ એક આપણા મિત્ર છે, ફોરેન થી આવ્યા છે, એમની પાસે શું છે? ટ્રીટમેન્ટ છે અને ગેરંટી છે. હા કેન્સર છે, શરીરમાં છે, શરીરમાં કેન્સર મટ્યું નથી, હજુ ઉપચાર કર્યો નથી, પણ થોડું શું થયું એને ખ્યાલ આવે છે કે નહીં? તો એ કેન્સર વાળું શરીર અગર જો દુઃખનું જ કારણ હોય તો પછી કન્ટિન્યુટી દુઃખ રહેવું જોઈતું હતું, તો કે નહીં. દ્રવ્ય કર્મ વચ. અસાતાનો ઉદય આવે ત્યારે દુઃખનો અનુભવ કરે છે, સાતાનો ઉદય આવે તરત પાછો થોડા નિરાકુલતાનો અર્થાત તો સુકૂનનો અનુભવ કરે. એટલે એ કહ્યું કે એ કિંચિત કોઈ અપેક્ષા ઈસત અલ્પ ક્યારેક એ સુખ દુઃખમાં નિમિત્ત બને છે. ખરેખર તો દ્રવ્ય કર્મ જ એ પ્રધાન નિમિત્ત છે, મુખ્ય નિમિત્ત છે. આગળ શું કહે છે? હવે શરીર પૂતગલ પરમાણુનો પિંડ છે તથા દ્રવ્યેન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોશ્વાસ અને વચન એ શરીરના જ અંગ છે. આ પણ શરીર જ છે, હે ને? દ્રવ્યેન્દ્રિયના 5 ઇન્દ્રિયનો ઢગલો એ શરીર, જે અંદરમાં મન છે, કાલ દેશું આને વિશેષ, વચન, વાણી અને શ્વાસોશ્વાસ એ બધું આ શરીરના જ અંગ છે, પૂતગલ પરમાણુની જ રચના છે. હવે એને આધાર ઉપર સુખ દુઃખ થાય કે ન થાય, અથવા એની પ્રવૃત્તિ જીવન પર કેવી થાય છે, જીવન પર એટલે આ ભવ પર્યંત નહીં, અનાદિકાળ ક્યારે મળે, કેવા શરીરો મળે છે ને શું થાય છે ને. જેમ પેલો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનું કન્ટિન્યુટી રહી ને, એમાં શરીર મળવાના ચક્કર બતાવશે. શરીર મળ્યા જ રાખે છે, મળ્યા જ રાખે છે. તમારે 25 સાલમાં ગાથા થઈ ગઈ. શરીર મળવાનું કારણ કોણ છે? થઈ ગઈ રાજેશભાઈ? શું વાત કરો છો? આગળ થઈ ગઈ ને? ગીત તત્વ પ્રજ્ઞાપનમાં શરીર મળવાનું કારણ કોણ છે? પાપ પુણ્યના ભાવ. પુણ્ય ભાવ બી શરીર મળવાનું કારણ છે, બતાવીશ. બાકી કાલ ચલો. સહજાન